ભુજ સુધરાઈની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 5માં પણ અપસેટ સર્જાવાની તૈયારી સાથે કોંગ્રેસના ઉમેદવારો જોશભેર પ્રચાર કાર્યમાં લાગી ગયા છે। ખાસ કરીને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ચેતન શાહ, માનસી શાહ, તૃપ્તિબેન ઠક્કર, જમાદાર ફઝલ સહિતના પોતાના કાર્યકરો સાથે પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે અને આજે મુખ્ય બજારના વિવિધ વિસ્તારોમાં તેમણે ફરીને પોતાને વિજયી બનાવવા માટે મતદાતાઓને અપીલ કરી હતી। અત્યારે રિસ્પોન્સ બહુ સારો મળી રહ્યો છે। લોકોની એવી જ ઈચ્છા છે કે હવે સત્તા પરિવર્તન થવું જરૂરી છે। કેવા પ્રશ્નો આવે છે તમારી પાસે? અમારી પાસે ખાસ એવા કોઈ પ્રશ્નો નથી આવતા, પણ મેઇન પ્રશ્ન એ આવે છે કે જે ભાજપે કર્યું એવું હવે અમે નથી ઈચ્છતા। કેવી દેખાઈ રહી છે જીતની આશા? જીતની આશા અત્યારે 99.99% તો દેખાઈ રહી છે। એનું કારણ છે કે સામે નો રિપીટ છે, જે બિન અનુભવીઓ છે બધાય, અને એના ઉપર કોઈ જલ્દી સુધી તો વિશ્વાસ ન જ કરે। અને ભાજપના 30 વર્ષના શાસનકાળમાં લોકો જે હાલાકી ભોગવી છે એ અત્યારે હાલાકીનો અત્યારે પ્રજા મુંહતોડ જવાબ આપે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે।